નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સુરતથી વાત કરીએ કે જ્યાં મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત ખોરંભે ચડી ગઈ છે। મનપાના ઇતિહાસમાં પહેલીવાર ઉમેદવારો વગર મળી સામાન્ય સભા। નામની જાહેરાત માટે મોવડી મંડળનો ફોન આવવાની રાહ જોવાઈ રહી છે। તો હોદ્દેદારોની વરણીની જાહેરાત સામાન્ય સભા પહેલા કરવાની હતી। તો મેયરના નામની જાહેરાત પહેલા જ તમામ કોર્પોરેટરોને સભાખંડ મોકલી દેવાયા। મોવડી મંડળનો ફોન સમયસર ન આવતા કોર્પોરેટરોને સભાખંડ મોકલવાની ફરજ પડી। હવે માત્ર શહેર પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓની હાજરીમાં થશે નામની જાહેરાત। તો સુરતમાં નામ જાહેર કરવામાં શા માટે વિલંબ, તેને લઈને પણ ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે। 115 કોર્પોરેટરોમાંથી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે મજબૂત લોબિંગ કરાવવાની ચર્ચાઓ છે। અંતિમ ઘડીએ પણ સુરતમાં કોકડું ગૂંચવાયું હોવાની ચર્ચા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે શા માટે હજુ સુધી સુરતમાં મેયર કે પછી અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત નથી થઈ શકી? જે રીતે પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની અંદર આ રીતની સ્થિતિ છે તે મુકાઈ છે, કારણ કે જ્યારે પણ ઇલેક્શન પૂર્ણ થતું હોય છે અને ત્યારબાદ જે ઉપરી જે મોવડી મંડળ છે તે જે મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેનનો જે નામ છે તે છે જાહેર કરતા હોય છે। પણ જે રીતે જે 10 વાગ્યાનો સમય સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યો હતો અને તમામ કોર્પોરેટરો હતા તે હાજર હતા અને સાથે સાથે સુરત શહેર ભાજપ સંગઠનના જે પ્રમુખ છે તે મહામંત્રી છે, તમામ લોકો હાજર છે। હજુ સુધી જે રીતે કહી શકાય કે ગાંધીનગર કમલમ ખાતેથી જે ફોન આવવાની જે વાત છે તે હજી ફોન નથી આવ્યો અને સતત જે લંબાવવામાં આવી રહ્યું છે નામ, એટલે નામને લઈને કંઈક ને કંઈક જે ગૂંચળું છે તે ગૂંચવાયું હોવાની જે વાત ચાલી રહી છે, કારણ કે જે લોબિંગ છે તે કંઈક ને કંઈક ચલાવવામાં આવી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ડેપ્યુટી મેયર મહિલા તરીકે કોને મૂકવા અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર જે વિસ્તારની અંદરથી મૂકવા કે જે મૂળ સુરતી છે તેમને મૂકવા, આ તમામ બાબતોને લઈને એક ચર્ચાનો જે વિષય બન્યો છે। સાથે સાથે જો મેયર તરીકે જો પાટીદાર જો મહિલા બેસાડવામાં આવે તો સ્ટેન્ડિંગ ચેરમેનની અંદર કોઈ જે વ્યક્તિ છે જૂના અને જાણીતા જે બેસાડવાની વાત ચાલી રહી છે। એટલે અલગ અલગ જે નેતાઓ છે પોતાના જે દાવેદારો છે તેમના જે લોબિંગની જે સતત જે વાત ચાલી રહી છે, કારણ કે અલગ અલગ મહાનગરપાલિકાની અંદર તમામ જે નામો છે તે અત્યાર સુધી જાહેર થઈ ચૂક્યા છે। માત્ર સુરત શહેરની અંદર કેમ લંબાવવામાં આવી રહ્યું છે, કારણ કે સુરતની અંદરથી સૌથી બે મોટા જે નેતા જે કહી શકાય છે કે ડેપ્યુટી સીએમ અને જે કેન્દ્રીય મંત્રી છે તેમના કદાચ લોબિંગ ચલાવતા હોય તેવી વાત ચાલી રહી છે। પોતાના જે ઉમેદવારો છે તેમના નામની ચર્ચાનું એક જે ગૂંચળું છે તે ગૂંચવાયની વાત ચાલી રહી છે, કારણ કે 1 કલાકથી સતત જે શહેર પ્રમુખ છે તે જે નામને લઈને ચર્ચા જે પોતે આવીને બેઠા છે, ફોનની રાહ જોઈને બેઠા છે કે ત્યારે ઉપર ભાજપ કમલમ ખાતેથી જ્યારે ફોન આવશે ને ત્યારબાદ જ નામ જાહેર થશે। કારણ કે આમ તો કેવું હોય છે કે જે રીતે જે મેન્ડેટ છે તે શહેર પ્રમુખને આપવામાં આવતું હોય છે, પણ આ વખતે જે તમામ જે જવાબદારી છે ગાંધીનગર ભાજપ કમલમ ખાતેથી જે ચર્ચા રાખવામાં આવી છે અને ત્યાંથી જ જે નામ જાહેર થશે તેના આધારે અહીંયા જે નામ જાહેર કરવામાં આવશે। તમામ જે કોર્પોરેટરો છે તમામ કોર્પોરેટરોને સભાખંડની અંદર જે મોકલી દેવામાં આવ્યા છે। પ્રથમ વખત જે છે સામાન્ય સભા મળી રહી છે, છતાં પણ જે નામનું જાહેરાત નથી થઈ અને તમામ જે કોર્પોરેટરો છે તેમને પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આતુરતા જો જોવા મળી રહી છે કે નામ કોનું જાહેર થઈ શકે છે, કારણ કે મહિલા અનામત તો છે જ। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।